મજા નહોતી ને તો દવાખાને ગઈ ને બાટલો ચડાવવાનો હતો ને તે તો મને કે મારી જોડે હાલ નહીં કે તો મેં કીધું તું જઈ આવ ને તો મેં કીધું એક કામ કરીને બાજુવાળીને બોલાવી લે તો એ બે ગયું મેં મને ત્યાંથી ફોન કરજે તો કે વાંધો નહીં મેં કીધું તમે વહેલું આવો ને તો આપણે પછી એક બીજું કામ છે તો મારી બેનપણી બે ગયું હવે ડૉક્ટરની ત્યાં છે ને વિદ્યાર્થી આવ્યો દવાખાને એને મજા નહીં હોય હવે એ વિદ્યાર્થીને ઇન્જેક્શનથી એને પ્રોબ્લેમ એને એલર્જી અને ડૉક્ટરને એને દેવાનું તો ઇન્જેક્શન ત્યાં સુધી એને સારું થાય નહીં હવે એને લોઠાઈનું જ્યાં ડૉક્ટર દેવા ગયા ને તો ડૉક્ટરને જ ઇન્જેક્શન ઘેરનું આપી દીધું એ છોકરાને ઘેરનું ઇન્જેક્શન આપતા હતા ડૉક્ટર કે સૂઈ જાય તો ઘડીક બીજા બાટલો ચડાવી દે ને એને આપણે ઇન્જેક્શન દઈ દઈએ તો એને આરામ થઈ જાય એને ઇન્જેક્શન સિવાય સારું થાય નહીં કેમ કે મગજમાં તાવ હતો ડૉક્ટર એવું કહેવા માગતા હતા હવે એ અરસામાં વિદ્યાર્થીઓ એટલો હોશિયાર ને કે અહીંયા ડૉક્ટરને જ ઇન્જેક્શન આપી દીધું ઘેરનું ડૉક્ટર જ પોતે હોઈ ગયા ઘેરમાં હવે મારી બેનપણી કે માણા હતી ક્યાં ને હવે ડૉક્ટર જાગે તો બધાનો વારો લઈને હવે ડૉક્ટર વિદ્યાર્થીઓ કેવું કામ કરે બોલો અમારા વિદ્યાર્થીઓ જ્યાં જાય ને અમારા વિદ્યાર્થીઓ જાય ને બધું પૂરું કરીને જ આવે ઝડપે સલાહ કરી દઈ હવે એ કે વારો આવે ડૉક્ટર ઘેરમાંથી બહાર નીકળે તો અમારા બધીનો વારો આવે નહીં કે તે મારી બેનપણી કે અમારે અટાણે અત્યાર સુધી અમારે મોડું થયું એ કે મેં કીધું આટલી બધી વાર તો મને કે આવું બેનું ન્યાય કે આ વિદ્યાર્થીઓ તો કોને ખબર મેં કીધું વિદ્યાર્થીને ભરોસે નહીં રહેવાનું વિદ્યાર્થીને અડીએ કોઈએ ન સડવું મેં કીધું આપણે ખબર નથી જંતર મંતરની એની અડીએ ન સડાય એની હટે ન સડાય એની અરે વટમાં ન અવાય બહુ ખતરનાક હોય વિદ્યાર્થીઓ કોમ્પ્યુટર મગજ હોય હાલો જન્મજાત લઈને આવે હા અત્યારના બાળકો જન્મજાત લઈને આવે પહેલાંના જમાનામાં કેટલા વર્ષે માંડ ભાન આવતી ને ખબર પડતી પહેલાંના જમાનામાં અને અત્યારની પ્રજા તો હવે તો જન્મવું હોય ને ત્યાંથી પૈસા પકડવા વળગી જાય અને એક તો હમણાં મેં વિડીયોમાં જોયું ને તો જન્મવું એવું ડૉક્ટરનું ઓલું જે તપાસ કરવાનું આવે ને એ પકડી લઈ મૂકે જ નહીં હારું જન્મેલું બાળક અને એક વિડીયોમાં તો મેં એવું જોયું ને કે એ તો જન્મું નથી હશે હારું તો આ કુદરતની કરિશ્મા નહીં તો બીજું હું ભાઈ બોલો એટલે હું તો વિદ્યાર્થીઓ તો બહુ મને વિદ્યાર્થીઓને અડીએ ન ચડવું કોઈ હું એમ કહું તમારા લોકોએ પણ દૂર રહેવું બરાબર પણ કહેવાના તાત્પર્ય કે વિદ્યાર્થીઓ એવું ન કરવું જોઈએ કેમ કે આજે જો વિદ્યાર્થી આવું કરે બરાબર તો આપણી પેઢીનું શું થાય જો આપણી આવનારી જે પેઢી છે એનું શું થાય જો વિદ્યાર્થીઓ આવું કરે તો ડૉક્ટર એનું કામ કરીને કરવા દેવું જોઈએ ને હવે વિદ્યાર્થી એ જ વિદ્યાર્થી ડૉક્ટર બનશે ત્યારે એની ઉપર જ એવું થશે તો ભગવાન કરશે તો શું કરશો આવું ન કરવું જોઈએ પણ અમારા વિદ્યાર્થીઓ ક્યાંય હસતા ન રહી તો ફાઇલ